لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: أوصيكم بتقوى الله ونظم أمركم. मौला कायनात એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે હું તમને સર્વોને તકવા માટે વસિયત કરું છું અને તમારી જિંદગીમાં નઝમ, પાબંદી, રેગ્યુલર રહેવા બાબતે પણ નસીહત કરું છું, વસિયત કરું છું. તમને અગર જો યાદ હોય, થોડોક ડિસ્ટન્સ આવી જાય, કારણ કે મુનાસબતની મજલિસ પડવાની હોય એટલે હું પાછો બીજા મૌઝૂ પર ચાલ્યો જતો હોય. પણ આપણે માહે રમઝાનમાં એક સુજેની શરૂઆત કરી હતી, તમને બધાને યાદ હશે. કઈ છે સુજેની? શું હતો સુજે? ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની વસિયત એમના દીકરા ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલામના નામે, કે જે નહેજુલ બલાગાના પત્રમાં 31મો પત્ર છે અને આપણે એના ઉપર લગભગ 20 મજલિસ અથવા દર્સમાં વાત કરી ચૂક્યા. આજે 21મો દર્સ અથવા મજલિસ છે. હવે આ પેરેગ્રાફમાં આપણે વારિદ થઈએ એ પહેલા આપણે હર હંમેશ જ્યારે આપણે કબ્રસ્તાન જતા હોય અથવા તો બજારમાં એકબીજાને મળતા હોય યા અહીંયા એકબીજાને મળતા હોય, જ્યાં પણ હોય, રેસ્ટોરન્ટમાં, આપણને બે પ્રકારના લોકોની વાતો સાંભળવા મળે છે. ખાસ કરીને મોતના વિષયમાં આપણે કબ્રસ્તાન જતા હોય ત્યાં મેં ઘણાથી સાંભળ્યું છે. હમણાં મૈયત થઈ ગયો તો કોઈ બોલે આપણી શું હાલત થશે? એક સવાલનો નિશાન આવી જાય છે કે આપણી શું હાલત થશે. એકવાર શું આપણે નથી જવાનો? આ એક સવાલ છે. હવે અંદર શું થશે આપણને કઈ બહુ ખબર નથી, જે આપણને સાંભળવા મળે છે એ જ. આ એક વાત કે જે કબ્રસ્તાન ને મસ્જિદમાં લગભગ આવી જગ્યાઓ પર આવું બોલાતું હોય. પણ જ્યારે બજારમાં હોય, ભૂલના મેદાનમાં હોય અથવા તો આપણે હસી મજાકના મૂડમાં હોય, ત્યાં આપણને બીજી વાત મળે. કોઈ મોતની વાત કાઢે, હવે મરીને કોણ કહેવા આવ્યું છે. અહીંયા પણ જે છે જેહાલતની વાત છે ને, અહીંયા પણ જેહાલતની વાત છે. કબ્રસ્તાને જે આપણું શું થશે તો ત્યાં પણ ખબર નથી, અને અહીંયા જે કહેવાવાળા છે કે મરીને કોણ જવાબ દેવા આવ્યું છે એને પણ નથી ખબર. હવે આ બંને વાતનો જવાબ મૌલાએ કાયનાત આ ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલામના પત્રમાં, જો કે મુખાતબ ઇમામે હસને મુશ્તબા છે, દર હકીકતમાં તો નસીહતો, વસિયતો આપણા માટે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, રોવૈદા યુસફિરુદ્દલ્લામ, થોડોક સબર કરી જા. આ બધી જહાલત અને નાદાની અને અંધકારો છે, અંધારું છે ને, એ બધું દૂર થઈ જશે. જે લોકો કહે છે ને કે આપણી શું હાલત થશે તો એને પણ ખબર પડી જશે, અને જે લોકો કહે છે ને કે મરીને કોણ જવાબ દેવા આવ્યું છે એ લોકોને પણ એનો જવાબ શું થશે? મળી જશે. આ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે પોતાના દીકરાને, થોડીક સબર કર દીકરા, આ જે હાલત દૂર થઈ જશે, આ ગૈબના પડદા હટી જશે, અને પછીની દુનિયામાં શું થાય છે ને એ બધું તમે આંખે જોશો. તમારા ઉપર ખુદ વીતવાનું છે, આપણા ઉપર ખુદ વીતવાનું છે. પછી ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે આ ઇન્સાન દુનિયાનો મુસાફિર છે, અને એવો મુસાફિર છે કે જે પોતાના મકામ તરફ આગળ વધી રહ્યો છે. એવી રીતે આગળ વધી રહ્યો છે કે બસ હવે જાણે ત્યાં પહોંચી જ ગયો.
આપણને એમ થાય ને કે હજી તો વાર છે. ઇમામ કહે છે કે ના, તું એવો મુસાફિર છો કે તું જાણે હવે તારી મંજિલ ઉપર પ્રેસ્ક આવી ગયો છે. એક વખત અમે જતા હતા તમાતાવથી ફૂલ પોઈન્ટ. અમારી દીકરીઓ નાની હતી એટલે છોકરા ઉતાવળા હોય કે ક્યારે આવશે, ક્યારે પ્લાઝ આવશે, ક્યારે પ્લાઝ આવશે. તો અમે એને મસ્તીમાં કહેતા હતા પ્રેસ્ક આવી ગયા, પ્રેસ્ક આવી ગયા. કલાક નીકળી ગઈ તો હજી નથી આવ્યું, તો કે બસ પ્રેસ્ક આવી ગયા. એટલે કે આટલું બાજુમાં છે કે બસ હવે અહીંયા જ છે, પણ હવે થોડોક રસ્તો ખરાબ છે, આપણને વાર લાગે છે. બાકી તો આપણે પ્રેસ્ક કબ્રમાં આવી ગયા છીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ શું ફરમાવે છે કે અન કદ વરદત અઝઆન, જાણે આ મુસાફરો આ કબ્રની મંજિલ ઉપર પહોંચી જ ગયા છે. અને આપણે દુનિયામાં જોઈએ છીએ ને, ઘણા ઇન્સાનો એમ કહેતા હોય કે આ દિવસ પસાર નથી થતા, અને ઘણા ઇન્સાનો એવા હોય છે ટાઈમ નથી મળતો. ઘણા તો એવા દુનિયામાં વ્યાધિમાં હોય, ફોન ઉપાડવાનો ટાઈમ ના હોય, ખાવા પીવા માટે નવરા ના થતા હોય, સુવાનો ટાઈમ ના હોય. તો આ દુનિયામાં બે પ્રકારના માણસો, એક કે જેના દિવસો પસાર નથી થતા, આમ જાય ને ત્યાં જાય, ટાઈમ પસાર. રોજો રાખ્યો હોય ત્યારે શું થાય? મિનિટ ગણતા હોય, જલ્દી પસાર થાય, જલ્દી પસાર. અને અમુકના આટલા કામમાં વ્યસ્ત હોય કે આમ સવાર પડીને આમ સાંજ પડી, કેમ વરસ પસાર થઈ ગયો ખબર ના પડી. તો ઇમામ અલી અલૈહિસ્સલામ એવા લોકો માટે ફરમાવે છે કે જે આ દુનિયામાં આટલા બધા સંડોવાયેલા છે ને કે જેને ટાઈમ નથી મળતો, ઘણાને ફોન ઉપાડવાનો ટાઈમ ના હોય, તો ઇમામ ફરમાવે છે યુશિકુ મન અસરા અન યલહક, જે લોકો ઝડપથી ચાલે છે ને એ ઝડપથી જલ્દી પોતાના આખરી મકામ સુધી પહોંચી જશે. ચાલો, અહીંયા સુધી ઇમામ અલી અલૈહિસ્સલામે 3 વાત કરી. પહેલી વાત, અનકરીબ આ અંધારું તમારી સામે છવાયેલું છે ને કે પછી શું થશે? એ પડદા હટી જશે. બીજું, જાણે તમે એવા મુસાફિર માફક છો કે જાણે તમે એ મોતની મંજિલમાં વારિદ થઈ ગયા છો. હવે કઈ બહુ વાર નથી, પ્રેસ્ક તમે આવી જ ગયા છો. અને ત્રીજું કે જે આ દુનિયામાં બહુ વધારે સંડોવાયેલો રહી છે ને કે જેના દિવસો જલ્દી પસાર થાય છે, એ જાણે જલ્દી મોતનો સામનો કરશે. પછી ઇમામ એક સરસ મજાની મિસાલ આપે છે, એક્ઝામ્પલ આપે છે. વાલમ યા બુનૈયા, એ મારા વાલા દીકરા, હવે તું જાણી લે, અન્ન મન કાનત મતિયતુહુ લૈલ વન નહાર, આ ઇન્સાન આ દુનિયામાં એક સવારી ઉપર સવાર કરી દેવામાં આવ્યા છે, એક વાચ્યુર ઉપર, એક BMW ઉપર બેસાડી દેવામાં આવ્યા છે, એક મેર્સેડેસ બેન્ઝ ઉપર બેસાડી દેવામાં આવ્યા છે, એક રોલ્સ રોયલ ઉપર બેસાડી દેવામાં આવ્યા છે. નહીં, એક અવિયો ઉપર કે જે બહુ ફાસ્ટ ચાલે છે એમાં બેસાડી દેવામાં આવ્યા છે. અને હવે આ જાય છે ક્યાં? ફૂલ સ્પીડમાં જાય છે. ક્યાં જાય છે? મોતની તરફ. હવે તમે કહો કે અમે ક્યાં બેઠે છીએ BMW માં? અત્યારે તો અમે મસ્જિદે બેઠા છીએ. નહીં, તમે પણ, આપણે બધા એક સાધનમાં સવાર છીએ. હવે એ સાધન શું છે? તો કે તમારી રાત અને તમારો દિવસ. તમે એવા મુસાફિર છો કે તમને એક એવા વાહનમાં બેસાડી દેવામાં આવ્યા છે જેનું નામ રાત અને દિવસ છે, જે કોઈ દિવસ ઊભા નથી રહેતા. આપણે અહીંથી દુબઈ જઈએ તો વચમાં મોરિસ આવે, સેશલ આવે, ઇથોપિયા આવે, જેવો જેવો આવ્યો. પરંતુ આ રાત અને દિવસ એવું છે જે સાંજ આરે છે, ચાલ્યા જ રાખે છે, જ્યાર સુધી કે ઇન્સાનની મોત ના આવી જાય. મોત આવે એટલે પરબાર ઉતારી દેવામાં આવે, અને એ રાત અને દિવસ ચાલ્યા કરશે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે એ મારા દીકરા, આ ઇન્સાનને રાત અને દિવસની સવારી ઉપર સવાર કરી દેવામાં આવે છે. ફઇન્નહુ યુસારુ બિહી વઇન કાના વાકિફન, ભલે એ ઇન્સાન ઊભો હોય પણ એ રાત દિવસની સવારી ઉપર સવાર છે. પછી ફરમાવે છે વયક્તઉલ મસાફતા, આ ઇન્સાન પોતાનો ડિસ્ટન્સ કાપી રહ્યો છે, કિલોમીટરાજ કાપી રહ્યો છે. વઇન કાના મુકીમન વાદિઆ, ભલે એ આરામ કરી રહ્યો હોય અને એ ઊભો હોય, આરામથી ઊભો હોય, તેમ છતાં એ પોતાનો ડિસ્ટન્સ કાપી રહ્યો છે. હવે
આપણે વિચાર કરવાનો છે કે આપણી સામેથી આ પડદો, મોતનો પડદો એક વખત, આલમુલ ગૈબનો પડદો એક વખત હટાવી દેવામાં આવશે. અને આપણે જાણે એવા મુસાફિર માફક છીએ કે જે આપણે આપણા ડિસ્ટન્સ તરફ જલ્દીથી આગળ વધી રહ્યા છીએ, કે જેમાં સાંજ આરે છે. હવે આપણે એમ થાય કે આજે મારો એનિવર્સરી આવ્યો, મારો જન્મદિવસ આવ્યો, હું આટલા વર્ષનો થયો. નહીં, તારી જિંદગીના આટલા વર્ષો ઓછા થઈ ગયા. ભલે પછી તું ગતો કાપ કે પછી સમોસા ખવડાવ કે કબાબ ખવડાવ, પણ આટલું યાદ રાખજે, તારી જિંદગીના આટલા વર્ષો ચાલ્યા ગયા. હવે જે છે ને એ તારું છે. તારા હાથમાં કેટલું છે એ તો તને નથી ખબર. ઘણી બધી હદીસો, આ જ હદીસ નથી કે ઇમામ અલી અલૈહિસ્સલામ ઇન્સાનને એક મુસાફિરની માફક સમજાવે છે. નહીં, નહજુલ બલાગામાં બીજી જગ્યા ઉપર પણ છે, અહલુદ દુનિયા કરકબિન યુસારો બિહિમ વહુમ નિયામ, કે આ દુનિયા વાળાઓ જે છે એવા સવારની માફક છે કે જે સવારી તો કરી રહ્યા છે પણ સૂતા છે. આપણે ઘણી વખત મોટરમાં જાતા જાતા સુઈ જઈએ ને, એવી રીતે આપણે અહીંયા સૂતા છીએ, દુનિયાની ગફલતની નિંદરમાં આપણે સૂતા છીએ. અથવા તો ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, નફ્સુલ મરએ ખતાહુ ઇલા અજલે અથવા ખતાહુ ઇલા અજલે, કે ઇન્સાનનું દરેક પગલું એ ઇન્સાનને મોતથી નજદીક કરે છે. એક જગ્યાએ તો બહુ સરસ મજાની વાત ઇમામ અલી અલૈહિસ્સલામે ફરમાવી, ઇન્નલ લૈલ વન નહાર યઅમલાન ફીક, એ ઇન્સાન તું ઉઠી જા, કારણ કે આ રાત અને દિવસ તારામાંથી કાંઈક, તારા ઉપર કંઈક ત્રાવાઈ કરે છે. આપણે પેલા નાના હતા ત્યારે જવાન હતા, પછી થોડાક થયા વાળ સફેદ થવા માંડ્યા, ઓલા દાણા નીકળવા માંડ્યા, ચામડી પેલા જેવી સ્મૂથ ના રહે, દાઢી આવવા માંડી, હાથ પગ હવે ઢીલા થવા માંડ્યા. તો કે રાત અને દિવસ જેમ જેમ પસાર થાય છે ને એમ એમ ઈ તારામાં કામ કરે છે. ફામલ ફીહા, તો પછી આ રાત દિવસમાં તારે કામ કરવાની જરૂર છે. રાત દિવસ તારા ઉપર કામ કરે છે, તારે જરૂર છે કે આ રાત અને દિવસમાં તારે કામ કરવાની જરૂર છે. ઓય આ ખુદાને મિન્ક, આ રાત અને દિવસ તારા પાસેથી કંઈક લઈ લે છે, તો ફખુદ મિનહુમા, તારે પણ આ રાત અને દિવસથી કંઈક લેવાનું છે, કંઈક ઓપોર્ચ્યુનિટી ગોતીને લઈ લેવાની છે, કંઈક મોકો ગોતીને તારે અમલ કરી લેવાનો છે. ઇમામ અલી અલૈહિસ્સલામે અહીંયા તો બહુ સરસ મજાની વાત કરી દીધી ને આપણને, કે ઇન્સાન તું ભલે ઊભો હોય પણ તું રાત અને દિવસની સવારી ઉપર સવાર છો. તું ભલે આરામ ફરમાવી રહ્યો હોય કે ઊભો આરામથી જોતો હોય, પણ તું એક એવી રાત અને દિવસની સવારી ઉપર સવાર છો કે જે તને મોતથી નજદીક કરી રહ્યા છે. ઇબ્ને અબીલ હદીદ જ્યારે આ લખે છે ને શર, ત્યારે કહે છે, મેં મારા ઉસ્તાદ, હું જ્યારે નાનો હતો મારા ઉસ્તાદે મને આ યાદ કરવાનું આપ્યું. જ્યારે આ શબ્દો આવ્યા ને કે તું દિવસ અને રાતની સવારી ઉપર સવાર છો, એ મેં મારા ઉસ્તાદને મારે મોઢે સંભળાવવાનો હતો. મેં સંભળાવ્યું ને તો મારા ઉસ્તાદ કે જે આમ જોડાતો હતો, ઢીલો પોચો નહોતો કે જલ્દી એને કાંઈ ઓલું દિલ નરમ પડી જાય ને રોવા લાગે, ના, સખત હતો એ. પણ જ્યારે આ વાત કીધી ને એ ચીસ પાડીને જમીન ઉપર પડી ગયો. કેટલી ખતરનાક વાત છે કે આપણા હાથમાંથી આ દિવસો પસાર થઈ જાય છે. અલ ફુરસતો તમુર્રો કમર્ર સહાબ, આ મોકો જે છે એ વાદળની જેમ આપણા પાસેથી પસાર થઈ રહ્યો છે. અહીંયા આપણે બે વાત આપણે સમજવાની છે. પહેલી વાત, આ સફર આપણી મરજી પ્રમાણેનો નથી. આપણને એમ થાય કે હાલો તમાતાવ નથી જાવ તો અંચીરાબે જઈએ, ના, એવું નથી. આપણને એમ થાય કે ચાલો આ મોતનો સફર છે, હું મારી ગાડી જ બદલી નાખું કે મોત તરફ જવું જ ના પડે. ના, તને લઈ જવામાં આવશે. તો દુનિયામાં તારી મરજીથી નથી આવ્યો તો તને જવાનું પણ તારી મરજીથી નથી. તું તારી જવાની નથી રોકી શકતો, તારા બુઢાપાને નથી રોકી શકતો, કાંઈ ના, તું જવાનો જ છે. પાણી જાતું હોય ધોધ માર, એમ તારે પણ આ દુનિયાથી જવાનું જ છે, થોડાક વખત માટે છો. બીજું, તારો અંત આવવાનો છે, એમાં કોઈ શક નથી. આ બે વસ્તુ તારે ગાંઠ બાંધીને તારે સમજી લેવી પડશે. પરંતુ હવે જ્યારે આપણે આ મુસાફરી દરમિયાન છીએ ને,
તમે ઇન્ડિયામાં ટ્રેનમાં સફર કરતા હોય ને, અથવા તો કંઈક પ્લેનનો સફર કરતા હોય, રસ્તામાં જે છે ઓલો પાયલોટ વારે વારે બોલતો હોય કે હવે એટલી વાર છે ને આપણે એટલી વારમાં પહોંચવાના છીએ, આ ગામ આવી ગયું, બહારનું ટેમ્પરેચર એટલું છે, તો આવું બધું બોલાતું હોય. એવી રીતે આ સફર દરમિયાન ખુદાવંદી આલમે કેટલા એનાઉન્સમેન્ટ કરવા વાળાને રાખ્યા છે. અને એ કોણ છે? આપણા પૈગંબરો છે, આપણા રસૂલો છે, જે બૂમો પાડી પાડીને પુકારે છે, આય અલ્લાહના બંદાઓ, તમારો સફર પૂરો થવા આવ્યો છે, જલ્દીથી તમે તમારી આખેરતનું ભાતું બાંધી લ્યો, કારણ કે ત્યાંથી પછી કાંઈ તમને મળવાનું નથી. આ સ્ટેશન તમારું ક્યારે આવી જાય ને ક્યારે તમને ઉતારી દેવામાં આવે ખબર નથી. તમે તૈયારી અહીંયાથી જ કરી લ્યો. હવે 2-3 પ્રકારના માણસો હોય છે. અમુક આ બધા રસૂલોની વાત, આગાની વાત ઉપર ભરોસો કરે અને ભાતું તૈયાર કરવા લાગે. પણ અમુક લોકોના દિલ એવા મરી ગયા હોય ને, હવે આગા બક્યા કરે, હવે આગા પાસે ક્યાં બગાશ છે, આગાને શું કામ છે બીજું? અમને કઈ નુકસાન નથી. નુકસાન કોને છે? જે આ વાતો ઉપર ઈમાન ના રાખે, વિશ્વાસ ના રાખે, ભરોસો ના રાખે. અનકરીબ જયારે એને સ્ટેશન આવશે ને ત્યારે કે છે, અય કાશ, કુરાને કરીમ આવાજ દે છે, યા લૈતના નુરદ્દુ, કાશ અમને પાછા મોકલાવી દેવામાં આવે, વલા નુકઝિબા બિઆયાતિ રબ્બિના, કે આગામુખી જે અલ્લાહની આયતો પડતા હતા અમે એને જુઠલાવત નહીં, કાશ અમે એને ખોટા ના માનત, ખોટા ના પાડત, ખોટી ક્રિટિસાઇઝ ના કરત, ખોટી એની મસ્તી કરીને એની ઇજ્જતને ના બગાડત, બલકે ઈ જે બોલતા હતા એની વાતને અમે દિલમાં ઉતારત. કાશ, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે. વનકુના મિનલ મુમિનીન, કાશ અમે મોમિનોમાંથી હોત, કાશ અમે રસૂલની વાતને જુઠલાવી ના હોત. પણ ત્યારે સ્ટેશન ઉપર જ્યારે ઉતરી ગયા ને ત્યારે પછી આ બધું અય કાશ ખોટું છે કેવું? કાંઈ નહીં થાય, તમે સબ્ર કરો કે ના કરો, બધું સરખું છે. હવે ઇમામ અલી અલૈહિસ્સલામ થોડીક મહત્વની વાત બયાન કરે છે પોતાના દીકરાને. અહીં મારા દીકરા, જાણી લે કે આ મોત તારી સામે આવશે અને ગૈબનો પડદો તારી પાસેથી હટાવી લેવામાં આવશે. તું જે કામ કરે છે એનો મતલબ એ છે કે તું જલ્દી તારા પહેલાના લોકોને મળી જઈશ. અહીં મારા દીકરા, જાણી લે કે તું એવા સવારીઓ પર સવાર કરી દેવામાં આવ્યો છે કે જે તને તારી મંઝિલ ઉપર જલ્દી પહોંચાડી દેશે, અને તારી સવારીનું નામ રાત અને દિવસ છે. હવે જ્યારે આ બધી વસ્તુ થઈ જાય તો તારા માટે જરૂરી છે કે તું આ દુનિયામાં આ બધી વસ્તુનું યકીન આવી જાય તો આ દુનિયામાં ભાતું તૈયાર કરી લે. પછી ઇમામ ફરમાવે છે, અહીં મારા દીકરા, તું આ દુનિયાની જે બેઝોએ છે, આરઝુઓ છે, તમન્નાઓ છે, એની પાછળ બહુ ભાગાભાગી ના કર. વઅલમ યકીનન અન્નકા લન તબલુગા અમલક, અહીં મારા દીકરા જાણી લે, યકીન સાથે જાણી લે, તું તારી બધી બેઝોએ સુધી પહોંચી શકવાનો નથી, તારી બધી ઈચ્છાઓ સુધી પહોંચી શકવાનો નથી. અહીંયા બધા બેઠેલા છે એ ઓવરફ્લો છે. આપણે પાણીની ટાંકી ભરાય ને તો એમાં ઓલો વાલ ના રાખ્યો હોય ને, શું કહેવાય, બાલો ના રાખ્યો હોય ને તો શું થાય? પાણી છલકાઈ જાય. એવી રીતે અહીંયા બેઠેલા દરેક ઇન્સાનના દિલોમાં બેઝોએ અને આરઝુઓ જે છે એ છલકાઈ રહી છે, ઉપરથી જાય છે. ત્યાં રસૂલે ખુદા કહે છે, સ્ટોપ કરો, થોડીક આ ટાંકી અધૂરી રાખો અને એનો વાલ બંધ કરી દો કે પાણી ઢોળાય નહીં, કારણ કે તમારી બધી આરઝુઓ, ઈચ્છાઓ, તમન્નાઓ, બેઝોએ પૂરી નથી થવાની. અને તારું જે જીવન ખુદાએ નક્કી કરેલું છે એનાથી તું એક દિવસ, 1 મિનિટ, 1 સેકન્ડ પણ વધારે જીવી શકવાનો નથી. હવે આજે ઇન્સાન જીવવાનો હોય 70 વર્ષ, મેક્સિમમ 80 વર્ષ, અને ભેગું કરે 7000 વર્ષનું, તોય પેટ નથી ભરાતું. પછી એટલા માટે ઇમામ કહે છે, એક તો
તારી જે જિંદગી છે એના કરતાં વધારે તું જીવી શકવાનો નથી, અને બીજું તારી બધી ઉમેદો પૂરી થવાની નથી, ભલે તું કયામતના દિવસ સુધી જીવતો રહી જા. તો શું કરવાનું છે તારે? ફખફિઝ ફિ તલબ વ અજમિલ ફિલ મક્તસબ. તો આ દુનિયાને હાસિલ કરવામાં જરાક તું ઢીલું મૂકી દે. બધું લઈ લો, બધું દરિયાનું પાણી પી લો, ના થાય. અહીંયા ઘણા બધા એવા બાદશાહો હતા જે થોડાક વખત હુકુમત કરે અને પછી એને એમ થાય કે હા ઓલા ધંધામાં વધારે ફાયદો છે તો એ વેપારીને પછાડે, ઓલામાં ફાયદો છે તો એ વેપારીને પછાડે, અને પોતે એ બધા ધંધા કરવા બેસી જાય. એટલે જાણે દરિયાનું પાણી બધું એને પી જાઓ. થોડાક વખત ના થાય, રૂતક થાય, બાદશાહને જ કાઢી નાખવામાં આવે. આ દુનિયા છે. એ છે કે બધું દરિયાનું પાણી તું કાંઈ પી નથી શકવાનો, અને બધું તારા માટે છે નહીં. માટે જરાક નરમાશ રાખ. વ આજમિલ ફિલ મક્તસબ. અને આ દુનિયા પાછળ કમાવા પાછળ એટલો ઘેલો ના બની જા કે બાલ બચ્ચાને ભૂલી જા, નમાઝ રોઝાને ભૂલી જા, ધર્મને ભૂલી જા, ખુદાને ના. જરાક નોર્મલ લાઈફ જીવ. શા માટે આવું કરવાનું કહે છે? આ દુનિયા મેળવવામાં જરાક લીબ્ર મૂક, અને જરાક તારો ટાઈમ આખેરત માટે પણ કાઢ. શું કામ કરવાનું કહે છે? ફઇન્નહુ, એની ફિલોસોફી ઇમામ અલી અલૈહિસ સલામ બયાન કરે છે ને પછી મસાઇબ તરફ આવું છું. ફઇન્નહુ રુબ્બા તલબ કજ્જર્રા ઇલા હરબ. કારણ કે ઘણી વાર એવું બને છે કે જે બહુ વધારે મહેનત કરે છે ને, એ મહેનત કરવામાં હલાક થઈ જાય છે, એ માણી નથી શકતો. આપણને શું કામ આ બધું વધારે કમાય? તો કે આરામથી જીવી શકીએ ને, અત્યારે ભેગું કરી લઈએ પછી આરામથી. જ્યારે આરામ કરવાનો વખત આવે ત્યારે ખુદા એને સાવ આરામ કરાવી દે છે. કે ઘણા એવા ઇન્સાનો છે જે આ કમાણી કરવામાં જ મરી ગયા. હા, એ લાભ મેળવી શક્યા નહીં. આપણે શું કહેશું? દુનિયામાં શું કરવા આવ્યો તો? આપણે શું બોલીએ છીએ? બોલો. ધક્કો ખાવા આવ્યા છીએ. બીજું શું? દુનિયામાં ભાઠા જ ખાવા આવ્યો હતો, આપણે બોલીએ છીએ. યા શું કે બસ બધું કમાણી કરવા પાછળ આખી જિંદગી પસાર કરી નાખી. તો ઇમામ ફરમાવે છે કે ઘણા એવા લોકો છે જે કમાણી કરવામાં જ આ દુનિયાથી ચાલ્યા ગયા અને એને કાંઈ ફાયદો ના થયો, હલાક થઈ ગયા. અને ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે કે બધા ત્રાવાઈ કરવા વાળાને રોજી મળી જાય એવું જરૂરી નથી. ઘણા ત્રાવાઈ દૂર કરતા હોય, બહુ સખત મહેનત કરતા હોય, પણ સાંજે એના હાથમાં લાખ ફ્રાંક ના આવતા હોય, 200-300 રૂપિયા ના આવતા હોય જેને કહેવાય. અને ઘણા એવા છે કે જે નોર્મલ જીવન જીવતા હોય અને ખુદાવંદી આલમ એને આપી પણ દેતો હોય, વધારે આપી દેતો હોય. તો આ એવું નથી કે આ દુનિયા પાછળ ભાગશું, વધારે ભાગશું તો વધારે મળશે. ના, એ ફિલોસોફી છે જ નહીં. નોર્મલથી જાઓ, તમારા જીવનમાં રોજી જેટલી લખેલી હશે એટલી તમને મળશે. જરાક મહેનત કરવાની, પણ આટલી બધી નહીં કે દીન દુનિયા બાલ બચ્ચાને આપણું સિલે રહેમ ને આપણો સમાજ ને આ બધું ભૂલાઈ જાય. ના, મધ્યમ રહેવાનું છે. માટે ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે આજમેલુ ફી તલબી દુનિયા. તમે જે છે નોર્મલ રહ્યો આ દુનિયાને તલબ કરવામાં. ફઇન્ના કુલ્લમ મુયસ્સરુન લિમા ખુલિકા લહ. કારણ કે જે ઇન્સાનને જેના માટે ખલ કરવામાં આવ્યો છે ને, એ વસ્તુ એને સરળતાથી આપી દેવામાં આવે છે. ખુદાએ આપણને પેદા કર્યા છે તો ફાસિલમાં આપણને જે જરૂર છે ને એ આપણા સુધી પહોંચાડી દેશે. પણ હવે આપણી ભેજોએ બહુ વધારે હોય તો પછી ખુદા શું કરે કે ભાઈ મેં તને અહીંયા થોડું કંઈ એશો આરામ કરવા મોકલ્યો હતો, થોડુંક તને જેટલું જરૂર છે એટલું તો હું તને આપી દઉં છું. અને કુરાન પણ કહે છે ઇન્નલ ઇન્સાના ખુલિકા હલુઆ. આ ઇન્સાનને લાલચુ પેદા કરવામાં આવ્યો છે. હવે આ ઇન્સાન લાલચમાં એના પાસે છે એને ભૂલી જાય છે, અને જે નથી એની પાછળ દોડ્યા કરે છે. આજનો દર્શ બહુ સરસ મજાનો દર્શ હતો. ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે કે આ રાત અને દિવસ તારા હાથમાંથી જાય છે અને તને એક મંઝિલ સુધી લઈ જવામાં આવે છે આ રાત દિવસ થકી. માટે તું ધ્યાન રાખ, તારી પાસેથી મોતનો પડદો હટાવી લેવામાં આવશે. માટે તું આ કામ કરી લે. બહુ દુનિયા પાછળ ના દોડ. એવું ના થાય કે તું દુનિયા પાછળ દોડવામાં તારો સમય બધો એમાં બરબાદ થઈ જાય. ના, નોર્મલ રહે. જે તને મળવાનું હશે મળીને જ રહેશે. નેહજુલ બલાગાના પત્રનો થોડોક ભાગ હતો. ઇન્શાલ્લાહ હજી ઘણા બધા બાકી છે. આપણે હજી 13 દર્સ આના ઉપર કરવાના છે. 34 દર્સ કર્યા છે આના ઉપર, મારા તૈયાર છે.
જ્યારે મોકો મળતો રહેશે આપણે વાત કરતા રહેશું. ખેર, શબે જુમા છે. શબે જુમામાં આપણે મોતને યાદ કરતા હોઈએ છીએ, ગુનાહોની માફી માંગતા હોઈએ છીએ કે ખુદાયા, અગર જો તું અમને આ દુનિયામાં માફ નહીં કરે તો કબ્રમાં અમારી હાલત કફોડી થવાની છે. બસ તારા ઉપર અમને ઉમ્મીદ છે કે ખુદાયા તું અમને માફ કર. અને અમે વાસ્તો આપીએ છીએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો, એના ગમનો વાસ્તો આપીએ છીએ, એમની મુસીબતનો વાસ્તો આપીએ છીએ કે તું અમને માફ કરી દે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ ઝાત છે જે બધાને બક્ષાવવા ચાહતા હતા. એટલા માટે તો આશુરના પણ જખ્મી હાલતમાં પણ નસીહતો કરે છે, ખુતબા આપે છે. એમના દુશ્મનને પણ બોલાવીને સમજાવે છે, એ ઉમરે સાદ, મારા ખૂનમાં શરીક ના હતા, હું તને દુનિયા પણ આપીશ અને આખિરત પણ આપીશ. પણ આ લાલચ ઉમરે સાદને મારી નાખે છે. સવારે પહેલું તીર ચલાવીને કહે છે, એ મારા ફૌજીઓ, તમે ગવા રહેજો, હુસૈન ઉપર પહેલું તીર મેં નાખ્યું છે. આ ઈ જ ઉમરે સાદ છે. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ જાય છે તો બધાને બોલાવે છે ને કહે છે કે મેં માની હતી કે હુસૈન શહીદ થઈ જશે તો હું એની લાશ ઉપર ઘોડા દોડાવીશ, કોણ મને સાથ આપશે? અમુક ઘોડે સવાર તૈયાર થયા છે કે અમને ઇનામ મળે તો અમે તૈયાર છીએ. આઝાદારો, જનાબે ઝૈનબને આ ખબર પહોંચે છે. જનાબે ઝૈનબ તડપી જાય છે. એક તો મારો માજાયો ભૂખ્યો ને પ્યાસો છે, આટલા જખમોથી ચૂર છે, અને વળી એમના લાશાને ઘોડાની ટાપુઓથી પામાલ કરવામાં આવશે. આ સદારો, આ કઈ ધમકીને ખાલી વાત નહીં હતી. જનાબે ઝૈનબ જોવે છે સામે ગરીબા છે અને જમીને કરબલાની ધૂળ ઉડી રહી છે. જમણી બાજુના ઘોડા ડાબી બાજુ જઈ રહ્યા છે, ડાબી બાજુના ઘોડા જમણી બાજુ ભાગી રહ્યા છે. વચમાં ઝહરાના લાલ લાશો ઘોડાની ટાપુઓથી પામાલ થઈ રહી. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدا واسطة محمد آل محمد हमारी मजलिस अज़ान कबूल फरमा, हमारी तमाम मुश्किलातों ने आसान फरमा, हमारी बद्दी हाजतों ने पूरी फरमा. खुदा बेहक मोहम्मद वाले मोहम्मद शियान हैदर करारनी जान माल इज़्ज़त आबरूनी हिफाजत फरमा. हज़रत आयतुल्लाह सिस्तानी नबी जान एक मराजों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम न ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा, अने मोने अंसारों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका